હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચેમ્પિયન્સ એકેડેમીમાં તમારું સ્વાગત છે. બરાબર છે. આઈ હોપ કે ભાઈ તમારી એક્ઝામની તૈયારી ખૂબ જ જોશમાં ચાલતી હશે. બરાબર છે. ખૂબ જ સારી રીતે તમે મહેનત કરતા હશો. અને આજે આપણે જોડાઈ ગયા છે મોક ટેસ્ટ નંબર 2. બરાબર છે. જેમ કે તમે જાણો છો, આપણે મોક 1માં પણ એવા પ્રશ્નો કર્યા હતા જે એક્ઝામને એક્ઝેક્ટ ટચ કરી જાય. બરાબર છે. તો આજે પણ કંઈક એવા જ સરસ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો સાથે આપણે જોડાઈ ગયા છીએ. તો ચલો જોઈએ કે ભાઈ આજની ટેસ્ટ છે એમાં તમારે કેટલો સ્કોર આવે. બરાબર છે. સ્કોર તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી છેલ્લે જણાવજો. બરાબર છે. તો ચલો જોઈએ ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 કંઈક આવો છે. આજે આપણે કંઈક નવી રીતે સોલ્વ કરવાના છે કે ભાઈ તમને 40 સેકન્ડનો સમય આપવામાં આવશે. તમે પહેલા ગણો, તમે જાતે ગણો અને પછી આપણે એનું સોલ્યુશન હું તમને કરાવું. બરાબર છે. તો ચલો ક્વેશ્ચન નંબર 1 નું સોલ્યુશન તમે મને ક્વેશ્ચન સોલ્વ કરો. બરાબર છે. ચલો ટાઈમર સ્ટાર્ટ થાય છે નાવ. નફાખોટનો પ્રશ્ન છે. આપણે આને આગલી મોક ટેસ્ટ નંબર 1 માં પણ આવો દાખલો કરી ચૂક્યા છીએ. બરાબર છે. ખૂબ જ સરળ એવો દાખલો છે. ઓકે, તો આપણો ટાઈમ અહીંયા પૂરો થાય છે. બરાબર છે. ચલો જોઈએ કે ભાઈ પ્રશ્ન શું છે. ભાઈ પ્રશ્ન કઈ એવો છે, ભાઈ કોઈ એક વસ્તુ છે 20% નુકસાનમાં વેચાય છે. બરાબર છે. ઓકે, અને જો વેચાણ કિંમત 4800 રૂપિયા હોય તો ખરીદ કિંમત કેટલી? તો ચલો મિત્રો, ભાઈ પ્રશ્ન એવો છે, જો કોઈ વસ્તુ છે એ આપણે 20% નુકસાનમાં, એટલે કે ભાઈ 20% થઈ ગઈ આપણી ખોટ થઈ ગઈ. બરાબર છે. અને જો ધારો કે ભાઈ 20% ખોટ હોય અને તો એનો મતલબ એમ થયો કે ભાઈ વેચાણ કિંમત કેટલી હશે? 80%. અને એની ખરીદ કિંમત કેટલી હશે? 100%. બરાબર છે. આટલું તો તમને સમજાય છે કે ભાઈ જો આનો મતલબ શું થયો કે ભાઈ જો કોઈ વસ્તુ છે એ 100 રૂપિયામાં ખરીદી હશે કોઈ વ્યક્તિ. બરાબર છે. અને જો એને 20 રૂપિયાનું નુકસાન ખાઈને વેચી તો એને કેટલામાં વેચી હશે? 80 રૂપિયામાં. તો આપણે અહીંયા એ જ વસ્તુને આપણે અહીંયા ટકામાં જોઈએ છે કે ભાઈ જો 20% ખોટ ખાધી હોય તો 80% એની વેચાણ કિંમત હશે અને 100% છે એની ખરીદ કિંમત હશે. હવે આપણને પ્રશ્નમાં શું કહે છે ભાઈ કે ભાઈ પ્રશ્ન એવું કહે છે ભાઈ વેચાણ કિંમતની કિંમત છે આપણને મળી ગઈ છે કે ભાઈ 80%ની વેલ્યુ છે એ 4800 રૂપિયા આપણને આપી દેવામાં આવી છે. તો આપણે હવે પ્રશ્ન એ છે કે ભાઈ ખરીદ કિંમત કેટલી? તો ખરીદ કિંમત માટે આપણે શું છે ભાઈ 100%. તો જો 80%ની વેલ્યુ છે 4800 હોય તો 100%ની વેલ્યુ કેટલી? તો આપણે એવી રીતે આ રીતે ત્રિરાશી મૂકી અને સરળ બેઝિક મેથડથી બહુ જ ઈઝી પ્રશ્ન છે તો આપણે એને સોલ્વ કરી શકીએ છીએ કે ભાઈ 4800 એને ગુણ્યા 100 અને છેદમાં 80. બરાબર છે. એક એક બિંદુ અહીંયાથી ઉઠશે. બરાબર છે. હવે જોઈએ કે ભાઈ 8 6 48. તો અહીંયા આવી ગયા બીજા બે જે 600. બરાબર છે. એનો મતલબ એમ થયો કે ભાઈ 600 અને એને ગુણ્યા 10. તો 600 ગુણ્યા 10 એટલે કે ભાઈ આપણો જવાબ આવી ગયો 6000 રૂપિયા. જો આ થઈ ગઈ એની ખરીદ કિંમત. જો અહીંયા આપણને એવું પૂછ્યું હોત કે ભાઈ ટોટલ નુકસાન કેટલું ભોગવ્યું. બરાબર છે. તો નુકસાન જો આપણને પૂછવામાં આવે તો આપણે એમ કહીએ કે ભાઈ 6000 ના 20%. તો 6000 ના 20% આપણે આ રીતે એને ગોતી શકત કે ભાઈ અહીંયા 2 થાય તો 6 2 ને 12 એટલે કે ભાઈ 1200 રૂપિયા હતું એ એનું નુકસાન લીધું છે. બરાબર છે. કે ભાઈ 20%. જો એનો મતલબ એમ કે ભાઈ 6000 ની વસ્તુ છે 1200 રૂપિયા નુકસાન ખાઈને વેચી એટલે કે ભાઈ 4800 માં વેચી હશે. બરાબર છે. આ પ્રશ્નને આપણે બીજી એક કે ભાઈ ગુણોત્તરને પ્રમાણના રીતે પણ આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. જો તમે પર્સન્ટેજ એટલે કે ભાઈ ટકામાંથી અપૂર્ણાંક છે આપણે એમ કહેવાય કે ભાઈ પર્સન્ટેજમાંથી ફ્રેક્શન બહુ સારી રીતે આવડતું હોય તો તમે આને આરામથી સોલ્વ કરી શકો છો. બરાબર. તો જો આપણે એ રીતે પણ જોઈ લઈએ એકવાર કે ભાઈ જો 20% નુકસાન છે એ આપણને ખબર પડી કે 80% વેચાણ કિંમત હશે અને 100% હશે મૂળ કિંમત એટલે કે ભાઈ ખરીદ કિંમત હશે. તો જો આપણે અહીંયા વેચાણ કિંમત અને મૂળ કિંમતનું પ્રમાણ લેવા જઈએ કે ભાઈ રેશિયો લેવા જાય તો કેટલો થશે ભાઈ આ 80% છે આ 100% છે તો એનો રેશિયો કઈ કેવી રીતે આવશે કે ભાઈ
0 0 અહીંયાથી ઉઠશે એટલે ભાઈ 4/5 એનો ગુણોત્તર એટલે રેશિયો આવશે અને આ 4 ની કિંમત આપણને આપી દીધી છે 4800. જો 4 ની કિંમત છે 4800 છે તો એનો મતલબ એમ થયો કે ભાઈ 1 ની કિંમત થશે એ 4800 ના છેદમાં 4 એટલે કે ભાઈ 1200 રૂપિયા થશે અને જો 1 ની કિંમત 1200 રૂપિયા હોય તો 5 ની કિંમત 1200 એને ગુણ્યા 5 એટલે કે ભાઈ 6000 રૂપિયા થશે. બરાબર છે. આ રીતે પણ તમે દાખલો સોલ્વ કરી શકો છો. બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન આ રહે તમારી સામે. સોલ્વ કરો. તમારો ટાઈમ 40 સેકન્ડ સ્ટાર્ટ થાય છે. બરાબર. સમય અને કાર્ય ચેપ્ટરનો પ્રશ્ન છે. આપણે આગલી મોકમાં પણ શીખી ગયા છે કે આને કઈ રીતે આપણે સોલ્વ કરીએ છીએ. બરાબર. બહુ સરળ હોય છે. 3 વસ્તુ અગત્યની હોય છે તમને યાદ થવી. ઓકે તો ટાઈમ પણ પૂરો થાય છે. બરાબર છે. તમે વિચારો કે 40 સેકન્ડમાં તમે કેટલા સુધી પહોંચ્યા. પૂરો દાખલો થઈ ગયો, અડધો થયો કે ભાઈ તો પરીક્ષામાં પણ તમારી પાસે કંઈક આટલો જ સમય હશે. બરાબર. એટલા માટે હું તમને ટાઈમર ઉપર ચાલવા માટે પણ કહીશ કે ભાઈ તમે થાય એટલું જલ્દી દાખલો સોલ્વ કરવાની ઝડપ રાખો. બરાબર છે. તો ચલો જોઈએ દાખલો કઈ કેવો છે. શું છે એ છે એ એક કામ 12 દિવસમાં કરે છે અને બી એ જ કામ 18 દિવસમાં કરે છે. જો તે મળીને 4 દિવસ કામ કરે તો બાકીનું કામ બી કેટલા દિવસમાં કરે. તો આવો આ જ પ્રકારનો પ્રશ્ન આપણે કંઈક પહેલા દિવસે કરેલો મોક 1 માં જ કરેલો. બરાબર છે કાલે. તો પ્રશ્ન એવો છે કે ભાઈ જો સમય અને કાર્ય ચેપ્ટરનો પ્રશ્ન છે તો સમય અને કાર્યમાં સૌથી અગત્યની વસ્તુ હોય છે સમય. પછી આપણે સમય ઉપરથી આપણને કુલ કાર્ય પણ મળશે. બરાબર છે. અને કુલ કાર્ય ઉપરથી આપણને મળશે કાર્ય ક્ષમતા. બરાબર છે. તો આપણે એવું કંઈ જોઈએ કે ભાઈ જો એનો સમય છે એ આપણને કેટલો આપી દેવાનો છે કે ભાઈ એ એક છે એ 12 દિવસમાં કામ કરે છે અને બી છે એ 18 દિવસમાં કામ કરે છે. જો આપણને અહીંયા કામનો કોઈ એકમ નથી આપેલો કે ભાઈ આ પ્રકારનું કામ છે, પણ આ પ્રકારના દાખલામાં આપણને ક્યારેય એવું નહીં કહેવામાં આવે કે ભાઈ કામ આ છે. કામને ફક્ત કામ જ કહેવામાં આવશે. તો આપણે અહીંયા જો એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે ભાઈ ચલો ભાઈ અમુક નંબરના લેક્ચર છે. જો આપણે હવે અહીંથી કુલ એક પહેલા આપણે કાર્ય શોધી લઈએ પછી કે જો અહીંયા છે કે ભાઈ 12 અને 18 છે તો આપણે કુલ કાર્ય શોધવું હોય તો બંનેનો લસા લેવો પડે એ આપણે જાણીએ છીએ. બરાબર છે. અને 12 ને 18 નો લસા 18 × 36 તો 36 થશે. બરાબર છે. 12 ના ઘડિયામાં હા તો 36 થશે. બરાબર. જો લસા લેતા તો તમને આવડતો જ હશે એટલી તો હું તમારી પાસે આશા રાખી શકું. બરાબર છે. તો જો અહીંયા આપણે એવું હવે વિચારો કે ભાઈ આ 36 છે. બંને આપણે એવું માનો કે ભાઈ 36 લેક્ચર બંને જોવે છે. એ છે એ 36 લેક્ચર 12 દિવસમાં જોવે છે અને બી છે 36 લેક્ચર 18 દિવસમાં જોવે છે. તો કાર્યક્ષમતા એટલે શું એ મને જણાવો જરા. કાર્યક્ષમતા એટલે ભાઈ કે એક દિવસમાં કરેલું કાર્ય. બરાબર છે. કે ભાઈ એક દિવસમાં કેટલું. હવે જો આપણે એમ જોઈએ કે ભાઈ એ છે 12 દિવસમાં 36 લેક્ચર જોવે તો એક દિવસમાં કેટલા જોતો હશે 36 ના 12 એટલે કે ભાઈ 3 લેક્ચર જોતો હશે. એવી રીતે બી છે તો બી ની કાર્યક્ષમતા કઈ થઈ જશે. બી ની કાર્યક્ષમતા થઈ જાય ભાઈ 36 ના છેદમાં 18 કેમ કે ભાઈ 18 દિવસમાં 36 લેક્ચર જોવે છે તો એક દિવસમાં 2 લેક્ચર જોતો હશે. બરાબર છે. આ સમજાઈ ગયું તમને કે અહીંયા આપણને મળી ગઈ કાર્યક્ષમતા 3 અને 2. હવે એવું કહેવા માંગુ છું કે ભાઈ બંને જોડે મળીને કામ કરે છે તો આપણે ચલો અહીંયા આવી જાઓ કે ભાઈ એ અને બી બંને જોડે મળીને કામ કરે છે તો 3 ને 2 5 એટલે કે ભાઈ બંને એક દિવસમાં 5 લેક્ચર જોતા હશે. બરાબર છે. બંને ભેગા મળીને 5 લેક્ચર જોઈ શકે છે. બરાબર. હવે એવું કહેવા માંગુ ભાઈ બંને જોડે મળીને 4 દિવસ સુધી કામ કરે છે એટલે કે ભાઈ 4 દિવસ લેક્ચર જોવે તો કુલ કેટલા લેક્ચર જોઈ લીધા હશે કે ભાઈ 5 × 4 એટલે કે ભાઈ 20 લેક્ચર જોઈ લીધા હશે બંને. બરાબર છે. હવે બાકીનું કામ એટલે કે ભાઈ કેટલા લેક્ચર બાકી રહ્યા છે ભાઈ 36 માંથી લોકોએ 20 જોઈ લીધા તો કેટલા બાકી રહ્યા છે 100. બરાબર છે. આ તમને સમજાય છે કે ભાઈ બાકીનું કામ કઈ રીતે આપણે બંનેનું સાથે મળીને કેટલા કામ કર્યું. 4 દિવસ કામ કર્યું તો કેટલું કામ કર્યું હશે એ આપણે અહીંયા જોઈ લીધું. તો હવે એમાંથી બાકીનું કામ કેટલું કર્યું
તો ભાઈ કુલ કામ અને છેદમાં જેટલા દિવસ કામ કર્યું એ. તો હવે આપણને મળી ગયું ભાઈ 16 લેક્ચર છે જોવાના બાકી હશે બંનેના, બરાબર છે. હવે 16 લેક્ચર છે એ ખાલી બી ને જોવાના છે. જો અહીંયા એવું કીધું બી કેટલા દિવસમાં કામ પૂરું કરશે, બરાબર છે. તો બી છે તો જો બી ની કાર્યક્ષમતા કેટલી છે 2, એટલે ભાઈ એક દિવસમાં 2 લેક્ચર જોવે છે. તો 16 લેક્ચર જોવા માટે કેટલા દિવસ લાગશે? 16 ના છેદમાં 2 એટલે કે ભાઈ 8 દિવસ લાગશે. અને આ 8 દિવસ જ આપણો આન્સર છે, બરાબર છે. આ એવું કે આ તમને સમજાઈ ગયું હોય, બરાબર છે. આ પ્રકારના પ્રશ્ન આપણે આગળ પણ શીખી ગયા. આપણે જો હવે આને હું તમને કહું કે ભાઈ જો આને હું મારી રીતે ગણું, આ તો તમને સમજાવવા માટે એટલો ટાઈમ લાગે છે, બરાબર છે. આપણે આને શોર્ટકટ રીતે, જો શોર્ટકટ તો નહીં પણ ટૂંકમાં ગણતરી કરવી હોય તો આપણે જોઈ શકીએ કે ભાઈ એ અને બી છે, એનો 12 દિવસ લાગે છે અને બી ને 18 દિવસ લાગે છે. તો બંનેનો ટોટલ લસા લઈએ તો 36 જેટલું કામ થશે. અને જો એ ની કાર્યક્ષમતા અહીંયા આપણે અલગથી નહીં લખવા જોઈએ કે ભાઈ સીધું કરી દઈશું 36 ના છેદમાં 12 એટલે આપણને જવાબ આવડી જશે, બરાબર છે. એટલું તો આપણે મૌખિક કરી શકીએ છીએ. અને એવી જ રીતે બી ની કાર્યક્ષમતા મળી જશે 2. હવે આપણે જોઈએ કે ભાઈ બે ભેગા મળીને 3, એક દિવસમાં 3 અને 2 એટલે કે 5 કામ કરશે અને 4 દિવસ કામ કરે છે તો 20 થઈ ગયું કામ. ટોટલ 20 દિવસ 20 જેટલું કામ એ બંને સાથે મળીને કરે છે. હવે આપણે જોઈએ કે ભાઈ 36 - 20 એટલે ભાઈ 16 જેટલું કામ છે બાકી છે અને 2 બી દ્વારા કરવામાં આવે છે. તો 2 ની કાર્યક્ષમતા થઈ ગઈ તો આપણે ટોટલ જવાબ આવી જશે 8. તો આ પ્રકારે તમે ઝડપથી તમે જ્યારે દાખલો ગણો ત્યારે આ પ્રકારે ગણવાની ટેવ રાખજો, બરાબર છે. આ તો હું સમજાવું છું એટલે મારે બધું લખવું પડે છે, બરાબર છે. બાકી તમે આ રીતે પણ સોલ્વ કરી શકો છો. ચલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ચલો નેક્સ્ટ પ્રશ્ન 40 સેકન્ડ તમને આપવામાં આવે છે. ઝડપથી ગણો અને સોલ્વ કરો. ચલો ટાઈમર સ્ટાર્ટ થાય છે. સરેરાશ ચેપ્ટરનો પ્રશ્ન છે, સરળ હોય છે. ઓકે, તો ટાઈમર પૂરો થાય છે. જો સરેરાશ ચેપ્ટરનો પ્રશ્ન છે અને આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ સરેરાશમાં સૌથી એક જ સૂત્ર વાપરવામાં આવે છે, સરેરાશ બરાબર કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યા, બરાબર છે. તમને આ બે વસ્તુ આપેલી હશે અને એક વસ્તુ પૂછવાની છે. મોસ્ટ ઓફ મોટા ભાગના પ્રશ્નોમાં આ જ પ્રકારની રકમ આપવામાં આવેલી હશે, બરાબર છે. રકમમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, બરાબર છે. હવે એમાં એવું કીધું કે જો આપણે સીધું અહીંયા જ કરવાનું હોય. જ્યારે આપણને એવું કહે ભાઈ આ વિદ્યાર્થીની સંખ્યા છે અને એની સરેરાશ એટલી છે તો સૌથી પહેલું કામ આપણે કરવાનું હોય છે એ કરવાનું હોય છે કે એનો સરવાળો શોધવાનો. અને સરવાળા માટે આપણે શું કરવાનું કે ભાઈ સરેરાશ ગુણ્યા સંખ્યા. તો આપણને અહીંયા મળી જશે સરવાળો, બરાબર છે. તો હવે જોઈએ આપણે ભાઈ અક્ષર પર ના જાશો એટલી આપણી નમ્ર વિનંતી છે. એક તો પેન ટેપ છે તો એના ઉપર અક્ષર કંઈક આવા થાય છે, બરાબર. 80 વિદ્યાર્થીની સરેરાશ, ઓકે, તો સરેરાશ છે 45 છે અને 80 એની સંખ્યા છે. તો જો આને તમે જો આને ઝડપથી તમારે ગુણાકાર કરવો હોય તો તમે એ રીતે પણ કરી શકો. આને 2 વડે ના, ઓકે ભાઈ આને 9, 90 અને 40 માં તમારે મનમાં કરી શકો તો કે ભાઈ આને 2 વડે ભાગી શકો અને અડધા કરી દો અને ડબલ. તો તમને શું કહેવાય સરળ અહીંથી આપણને ખ્યાલ પડી જાય ભાઈ 3600, 9 4 3600. પણ જો આ તમને ના સમજાય તો તમે સીધું કરી શકો ભાઈ 0 0 અને 8 ને 45 વડે ગુણો એટલે ભાઈ 360 જવાબ, બરાબર છે. તો 3600 છે એ ટોટલ સરવાળો નંબરનો થઈ ગયો, બરાબર છે. ગુણનો 3600 ગુણ ટોટલ બધા વડે લેવાના. પણ હવે એવો કે ભાઈ જો 5 વિદ્યાર્થીના ગુણ છે, 5 વિદ્યાર્થીના ગુણ છે એ 32 32 ઓછા ગણાયા હોય તો સાચી સરેરાશ કેટલી? જો અહીંયા એવું કહેવામાં આવ્યું કે ભાઈ જો તમે વિચારો કે ભાઈ કોઈ વિદ્યાર્થીના ગુણ છે એ 32 32 ઓછા ગણવામાં આવે તો
ટોટલ કેટલા ગુણો ઓછા ગણવામાં આવ્યા છે? જો જેટલા વિદ્યાર્થીઓના ગુણ 32 જેટલા ઓછા ગણવામાં આવ્યા એટલે કે 5 વિદ્યાર્થીના ગણવામાં આવ્યા એને ગુણ્યા 32 એટલે કે ભાઈ 3 15 160 ગુણ છે એ ઓછા ગણાયા હશે 3600 માં બરાબર છે. તો આપણે આ રીતે આપણે એને જોઈએ કે ભાઈ 3600 માં 160 ગુણ આપણે એડ કરીએ તો ટોટલ થશે 3760. તો હવે નવી સરેરાશ આપણે ગોતવી હોય તો 3700 ના છેદમાં 3760 ના છેદમાં કેટલી સંખ્યા છે? 80 સંખ્યા છે બરાબર. હવે આપણે જોઈએ કે ભાઈ 8 0 8 4 32 બરાબર તો 5 ઓછા 8 7 56. ઓકે, તો નવી સરેરાશ થઈ જશે 47 થઈ જશે બરાબર. તો આને આપણે બીજી રીતે પણ ગણી શકીએ કે ભાઈ જો બીજી રીતે કઈ રીતે ગણી શકો કે ભાઈ જો 45 છે અને 5 છે બરાબર છે. તો 160 જે આપણે લઈને આવ્યા ઈ ઓછા થઈ ગયા બરાબર છે. તો 160 ભાગ્યા જ આપણે 8 કરી દઈએ એટલે કે ભાઈ 20 જેટલી વધારો થાય અને આ 20 ને આપણે 80 માં ડિવાઈડ કરીએ તો સરેરાશમાં એટલો વધારો થાય. પણ એ તમને થોડું અઘરું પડી જશે બરાબર છે. તો નેક્સ્ટ આપણે ચાલો જોઈએ કે ભાઈ ક્વેશ્ચન નંબર 4 બરાબર છે. ચલો તમારો ટાઈમર સ્ટાર્ટ થઈ જાય ના. આ તો બહુ સરળ ક્વેશ્ચન છે એટલા ટાઈમમાં તો થઈ ગયો હશે બરાબર છે. ચલો તો જોઈ લઈએ આપણે કે ભાઈ આ પ્રશ્ન શું છે. ક્વેશ્ચન નંબર 4 કઈ કેવો છે ભાઈ 5000 રૂપિયા પર 2 વર્ષ માટે ચક્ર 10% ચક્રવૃદ્ધિ વ્યાજ. ઓકે, તો ચક્રવૃદ્ધિ વ્યાજ માટે આપણે કાલે પણ શીખ્યા હતા કે ભાઈ સૌથી પહેલા શું કરવાનું હોય છે કે ભાઈ જો ટકા એવી આપેલા હોય તો તમે એને સક્સેસિવ ઇન્ક્રીમેન્ટ અથવા સક્સેસિવ રીતે તમે મેથડથી સોલ્વ કરી શકતા હોય તો એ જ કરવાનું બરાબર છે. અથવા તમે અહીંયા તો 20% આરામ લાગી શકે ઓપ્શન ઉપરથી જાઓ તો તમે એ પણ લઈ શકો 20% એટલે માત્ર 1000 ની આજુબાજુ તમારું ઓપ્શન ઉપર હોય તો તમે એમ કહી શકો ભાઈ 1000 ની આજુબાજુ તમારા જવાબ આવશે બરાબર છે. કઈ રીતે કે ભાઈ જો ચક્રવૃદ્ધિ વ્યાજ છે ને સાદા વ્યાજથી બહુ ઓછું વધારે બહુ વધારે નથી હોતું થોડુંક જ ફેરફાર હોય છે. અને જો 2 વર્ષ માટે છે એટલે કે ભાઈ તમે સાદું વ્યાજ ગણી લો કે ભાઈ 20% થાય 2 વર્ષ માટે અને એ 20% જે 5000 ના 20% 1000 જેટલા થાય તો 1000 પ્લસ તમારો જવાબ આવશે. જો ઓપ્શન તમારી સામે હોય તો તમે એ પ્રમાણે ટીક કરી શકો છો. જો આનાથી બીજા કોઈ પ્રશ્ન એક નજીકનો ઓપ્શન હોય તો પણ આપણે અહીંયા જો ચોખ્ખી રીતે ગણવું હોય ક્લિયર તો આપણે જોઈએ કે ભાઈ સક્સેસિવ માટે એવું છે કે કોઈ વેલ્યુ 10 છે અને જો એમાં 10% નો વધારો થાય તો એ વેલ્યુ થઈ જાય 11. જો આ સક્સેસિવ રીત છે બરાબર. જો તમે આ ના આવડતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજાવી દઈશું બરાબર છે. કે ભાઈ કોઈ વેલ્યુ છે જો 10 હોય તો એની 10% એમાં વધારો થાય તો 11 થઈ જાય. એવી જ રીતે જો 2 વખત થાય 2 વર્ષ માટે છે તો એની વેલ્યુ આવી રીતે થાય. હવે આપણે અહીંયા કરવાનું છે કે ભાઈ બંનેનો ગુણાકાર એટલે કે ભાઈ જો 100 છે તો આ 121 થઈ જશે 11 ને 11 121 થાય બરાબર છે. 11 નો સ્ક્વેર ગણો તો પણ 11 નો વર્ગ કરો તો પણ 121 થાય બરાબર છે. હવે આપણે એવું કહેવાનું છે કે ભાઈ જો એનો મતલબ એમ છે કે ભાઈ જો તમારી મૂળ કિંમત 100 હોય તો એ 2 વર્ષ પછી 121 થઈ જાય એટલે તમને વ્યાજ કેટલું મળશે? વ્યાજ તમારું થશે થઈ જશે 21 બરાબર છે. અને જો 100 ની વેલ્યુ છે એ આપણને આપી દેવામાં આવી છે કે ભાઈ 5000 રૂપિયા છે. આપણે ખરેખર 100 લઈને ચાલે તો 121 થાય પણ જો 5000 હોય તો 5000 હોય તો એને ગુણ્યા આપણે જોઈએ કે ભાઈ 100 ની વેલ્યુ 5000 છે તો 1 ની વેલ્યુ થઈ જશે 50 બરાબર છે. અને આપણે અહીંયા ટોટલ વ્યાજ શોધવાનું છે તો વ્યાજ 21 અને એને ગુણ્યા 50 તો 21 5 105 અને 0 એવી રીતે એઝ ઇટ ઇઝ બરાબર. 21 ગુણ્યા 50 એટલે કે ભાઈ 1050. તો મેં તમને અહીંયા ઉપર કીધું હતું એમ કે ભાઈ તમારો આન્સર છે જો ઓપ્શન ઉપર હોય અને નજીકનો સૌથી આન્સર તમારે 1000 ની નજીકનો જો 1050 આપેલો હોય અને બાકી બધા ઓપ્શન છે 900 થી અથવા 1100 થી ઉપર આપેલા હોય તો 900 થી નીચે તો તમે આને
આરામથી ટીક કરી શકો છો. પણ જો એવી રીતે ના હોય તો તમે આને સક્સેસિવની રીતે પણ સોલ્વ કરીને જવાબ આવી જાય છે. બરાબર છે કે ભાઈ 1050 થી એને વ્યાજ મળ્યું હશે. બરાબર, ચલો તો એ નેક્સ્ટ પ્રશ્ન ટાઈમર સ્ટાર્ટ થાય છે નાવ. બરાબર છે, ટ્રાય કરો, બને એટલું જલ્દી ટ્રાય કરો કે સોલ્વ ઝડપથી કરો જેથી તમારે પરીક્ષામાં પણ કઈ વાંધો ના આવે. બરાબર છે, થોડોક એવો ટ્રિકી ક્વેશ્ચન છે. બરાબર છે, બહુ વધારે નથી પણ થોડોક એવો છે. તમને પૂછવામાં કંઈક અલગ વસ્તુ આપેલી છે. ઓકે, તો ટાઈમર પૂરો થાય છે. બરાબર, ચાલો પ્રશ્ન છે ઝડપ અને અંતર. બરાબર, તો પ્રશ્ન કઈક છે કે ભાઈ 240 કિલોમીટર અંતર છે ટ્રેન છે 80 કિલોમીટર પ્રતિ ઝડપથી કાપે છે. બરાબર છે, એટલે ભાઈ ટ્રેનની ઝડપ છે એ 80 કિલોમીટર પર અવર છે. બરાબર છે, અને 240 જેટલું કિલોમીટર નું અંતર કાપવાનું છે. તો એને કેટલો સમય લાગશે? સૌથી પહેલા તો આપણે અહીંયા સમય શોધવો પડશે. બરાબર છે, આ સમય મળી જાય પછી જ આપણને ખબર પડશે કે ભાઈ સમયમાં કેટલો ઘટાડો થયો અથવા તો કેટલો સમય વધ્યો. બરાબર છે, તો અહીંયા જો એક 240 ના છેદમાં 80 કે ભાઈ અંતરના છેદમાં સમય એટલે આપણને અંતરના છેદમાં ઝડપ એટલે આપણને સમય મળી જશે. તો અહીંયા જોઈએ કે ભાઈ 80 0 ઉડી ગયા અને 8 3 24 એટલે કે ભાઈ 3 કલાક જેટલો સમય લાગશે. બરાબર છે, શરૂઆતમાં પેલા આપણે ઝડપ નથી વધારી ત્યારે. હવે એવું કીધું કોઈ ઝડપ છે એ 20% વધારી દેવામાં આવે છે અને તો સમય કેટલો બચશે? જો ઝડપ છે એ 20% વધારી દેવામાં આવે તો એનો સમયનો મતલબ ઝડપ 20% એટલે કે જો ઝડપ 80 હોય અને 20% વધારવામાં આવે તો ટોટલી ઝડપ કેટલી થઈ જશે? 120% થઈ જશે. અને એવું ના હોય તો ભાઈ 80 ના 20% આપણે પણ અહીંયા ગોતી લઈએ. તો મતલબ એવો થયો કે ભાઈ 20 5 અને 5 16 5 80. બરાબર છે, એટલે ભાઈ 16 ઝડપ વધારી આવે 16 કિલોમીટર પ્રતિ કલાક વધારવામાં આવે છે અને પહેલા હતી 80 તો ટોટલ થઈ ગઈ 96 કિલોમીટર પર અવર એની ઝડપ થઈ ગઈ. બરાબર છે, હવે આ પ્રશ્ન એવું કીધું કે ભાઈ જો હવે આપણે 80 કિલોમીટર ઓકે 240 કિલોમીટર અંતર કાપવા માટે જો 96 કિલોમીટર પર કલાકે ઝડપથી દોડતી ટ્રેન 240 કિલોમીટર કાપે તો સમય કેટલો લાગશે? બરાબર છે, તો સમય અહીંયા જોવા જઈએ કે ભાઈ આ જઈ જશે અને આપણે એવું હોય 24 4 96 એટલે ભાઈ 10 ના છેદમાં 4 એટલે કે 5 ના છેદમાં 2 અને અહીંયા આવી ગયો ભાઈ 2.5 કલાક એટલે કે ભાઈ અઢી કલાક જેટલો સમય લાગશે. તો હવે પ્રશ્ન શું છે જો તમે સમજો, પ્રશ્ન એવો નથી કે ભાઈ કેટલો સમય લાગશે, કેટલો સમય બચશે. જે પહેલા 3 કલાક થતી હતી તો અત્યારે જો અઢી કલાક થતી હોય તો સમય કેટલો બચશે? તમે એવું કહી શકો 0.5 કલાક અથવા તો 30 મિનિટ આટલો સમય બચશે. બરાબર છે, પ્રશ્ન અહીંયા ટ્રીકી હતો. જો તમને ઓપ્શનમાં અઢી કલાક આપે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ અઢી કલાક ટીક કરીને આવી જાય. બરાબર છે, એક્ઝામિનર અહીંયા તમારી સાથે રમે છે. બરાબર છે, તો આ પ્રકારના પ્રશ્નો હોય તો તમારે પ્રશ્ન છેલ્લે શું છે એ જરૂરથી વાંચજો, બાકી તમને આવડતો પ્રશ્ન પણ તમે ખોટો ટીક કરીને આવી જશો. બરાબર, હવે છે કે ભાઈ છઠ્ઠો પ્રશ્ન. ચલો ટાઈમર સ્ટાર્ટ થઈ છે, ઝડપથી સોલ્વ કરવાના. ઓકે, આને પણ તમે જે રીતે સમય અને કાર્યનું આપણે સોલ્વ કરીએ છીએ એ જ રીતે આને પણ સોલ્વ કરવાનો હોય છે. બરાબર છે, અને આ સમય અને કાર્યનો જ ઓપ્શન છે. ફક્ત કોન્સેપ્ટ બદલી ગયો છે. ઓકે, તો ટાઈમર પૂરો. બરાબર છે, ચાલો અહીંયા એવું છે ભાઈ કે દાખલો એવો પૂછવામાં આવે છે કે ભાઈ એક ટાંકી બે પાઇપ દ્વારા અનુક્રમે 10 કલાક અને 15 કલાકમાં ભરાય છે. તો આ પ્રશ્ન કંઈક આવો છે જે આપણે
આ કરી ગયા કામ. કામ અને પાઇપ વાળો પ્રશ્ન બંને સેમ જ રીતે ગણવામાં આવે છે અને બંનેનો કોન્સેપ્ટ પણ સેમ જ હોય છે. અહીંયા આપણને ખાલી એક ઉદાહરણ આપી દેવામાં આવ્યું છે કે ભાઈ બે પાઇપ હશે અને બે પાઇપ છે એ અલગ અલગ કામ કરે છે અને એનો અલગ અલગ સમય લે છે. તો આમાં પણ આપણે એ જ કોન્સેપ્ટ લગાવશું કે ભાઈ સમય એના ઉપરથી કાર્ય અને કાર્ય સમજા. બરાબર. જો અહીંયા પણ એ છે કે ભાઈ જો બંને સેમ જ પ્રશ્ન છે કે પહેલા જેવો થઈ ગયો તો આ તો તમને આવડી ગયો હશે. બરાબર. જો ભાઈ બે પાઇપ છે દ્વારા અનુક્રમે 10 કલાક એટલે ભાઈ ચલો પાઇપ A છે અને પાઇપ B છે. બરાબર છે. હવે જો એ પાઇપ છે 10 કલાક લે છે અને પાઇપ B છે એ 15 કલાક લે છે. જો બંને સાથે ખોલવામાં આવે તો 3 કલાક પછી બંધ કરી દેવામાં આવે. ઓકે, એટલે કે હવે આપણે અહીંયા કાર્ય પહેલા સૌથી પહેલા ગોતી લઈએ. કાર્ય માટે આપણે સૌથી પહેલા લઈએ છીએ લસા. બરાબર છે. તો 10 અને 15 નો લસા 30. તો એની કાર્યક્ષમતા કેટલી થઈ જશે? 30/10 બરાબર 3. અને B ની કાર્યક્ષમતા થઈ જશે 30/15 એટલે કે 2. બરાબર છે. હવે અહીંયા કહેવા માંગે છે કે ભાઈ જો બંને સાથે ખોલવામાં આવે. બરાબર છે. અને પછી બંધ કરી દેવામાં આવે તો ભરાયેલા ભાગનો અંશ કેટલો? જો બેને સાથે ખોલવામાં આવે એનો મતલબ એમ કે ભાઈ બે સાથે મળીને કામ કરે છે. અહીંયા આપણે જોતા હતા કે બંને સાથે મળીને લેક્ચર જોવે છે. એવી રીતે આમાં બંને સાથે મળીને ટાંકી ભરે છે. બરાબર છે. તો અહીંયા પણ 3 અને 2 જ કામ આવ્યું. શું વાત છે? બરાબર છે. તો ટોટલ કામ આપણું 5 થઈ જશે. હવે 5 છે કેટલી કલાક સુધી કામ કરે છે? 3 કલાક. તો ભાઈ પહેલા જેવો જ કોન્સેપ્ટ કે 15 જેટલું કામ થઈ ગયું આપણું. કુલ કામ છે 30. તો હવે ભરાયેલો ભાગનો અંશ કેટલો? કે ભાઈ કેટલું ભરાઈ ગયું? જે આ 15 છે એ 30 ના કેટલા ટકા? જો આપણે આને ભાગ રૂપે પણ દર્શાવી શકીએ ભાઈ 1/2 ભાગ એટલે કે ભાઈ અડધો ભાગ ભરાણો અને અડધો બાકી છે. અથવા તો આને જો ટકામાં પૂછે તો ભાઈ 50% ભરાઈ ગયો અને 50% બાકી છે. બરાબર છે. તો આવી રીતે ભાઈ આપણે ક્વેશ્ચનને સોલ્વ કરવાનો હોય છે. બરાબર છે. આ તો બહુ ઈઝી બની ગયું તમારા માટે લાસ્ટ માં. ચલો હવે છે ભાઈ આ તો બહુ જ 10 સેકન્ડનો સવાલ છે. આને બહુ વધારે સમય આપવામાં નહીં આવે પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. અહીંયા મારો કહેવાનો આ પ્રશ્ન લાવવાનો કંઈક એક એવો હેતુ હતો ભાઈ જો આવો પ્રશ્ન પૂછાય છે. બરાબર છે. અને આ પ્રશ્નો પૂછાય ત્યારે તમને ખ્યાલ આવે કે ભાઈ જો આનું વર્ગમૂળ તમે ક્યાં ઘનમૂળ ક્યાં ઘનમૂળ શોધવું હોય તો મારે અથવા તો વર્ગમૂળ તમે ગોતો તો એવું એના કરતા બેટર છે કે ભાઈ તમે 1 થી 20 ના ઘન અને 1 થી 30 ના વર્ગ યાદ રાખી લો. બરાબર. તો સૌથી બેટર છે. બરાબર છે. તો આ છે 5832 એટલે કે ભાઈ 5832. આનો આપણને વર્ગ ઘનમૂળ મને તો આવડે છે. તમને શું આવડે છે કે નહીં તમને મને જણાવો. બરાબર છે. 5832 નું ઘનમૂળ થાય છે 18. 8832. ઓકે. બરાબર છે. 18 થાય છે. અને જો 20 45 નું વર્ગમૂળ તમને ના આવડતું હોય 20 25 નું. બરાબર છે. તો સૌથી પહેલા કે 20 25 માટે શું છે જો હું તમને કહી દઉં. બે રીતે તમે શોધી શકો છો. 20 25 છે. સૌથી પહેલા તો કે ભાઈ એકમનો 5 છે તો તમારો જવાબનો એકમનો પણ 5 રહેશે. અને પછી છે કે ભાઈ જો 202 તો આ બે સંખ્યા તો 25 છે તો એના 5 રહેશે. બરાબર છે. અને આ છે કે ભાઈ 20 ને 5 વડે ભાગીશ. 5 વડે 20 ને ભાગો એટલે તમારો જવાબ આવશે 4. તો અહીંયા તમારો એકમ દશકમાં થઈ ગયો 4 એટલે કે ભાઈ 45. તો આ પ્રકારે તમે આનું વર્ગમૂળ શોધી શકો છો. બરાબર છે. તો 45 એ આપણો અહીંયા વર્ગમૂળ રહેશે અને આ 18. તો 18 અને એને ગુણ્યા એને વત્તા 45 એટલે તમારો જવાબ થઈ જશે 63. બરાબર છે. ઓકે. ચલો નેક્સ્ટ. ટાઈમર સ્ટાર્ટ. 40 સેકન્ડ છે. આના માટે પણ 40 સેકન્ડ બહુ વધારે કહેવાય છે. બને એટલું તો 20 સેકન્ડમાં જ આપણે સોલ્વ કરજો. બરાબર છે. ઓકે. ઓકે ચલો આઈ થિંક થઈ ગયો છે. બરાબર. ચલો
ખોટો બીજો આપણે ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવાનો. આ પ્રકારના પ્રશ્નો તમારે બહુ આસાનીથી છે. પ્રશ્ન કઈ કહો છે ભાઈ 40% ની વેલ્યુ છે એ 320 છે તો સંખ્યા કેટલી હશે? સંખ્યા છે 100% હશે બરાબર છે. તો 40% ની વેલ્યુ 320 છે તો 100% ની વેલ્યુ કેટલી? બસ આ પ્રકારની ત્રિ રાશિ મૂકી અને તમે આનો જવાબ લઈ આવી શકો. ભાઈ 100 ગુણ્યા 320 ના છેદમાં 40 તો 4 8 32 એટલે કે જવાબ આપણો આવશે 800. તો તમે આને ગુણોત્તરમાં શોધી શકો તો ભાઈ 40% ની વેલ્યુ થાય 2 અને ટોટલ આવે 5. જો કે ભાઈ કુલ સંખ્યા 5 થઈ જશે અને 40% અને 100% બરાબર છે. આવી રીતે તમે એનો ગુણોત્તર એટલે કે પ્રમાણે લો એટલે તમને 2:5 મળે. હવે 2 ની વેલ્યુ છે એ 320 છે તો 5 ની વેલ્યુ કેટલી થઈ જશે? 1 ની વેલ્યુ થઈ જશે 160 અને 16 5 80 એટલે 800. આ પણ થઈ જશે બરાબર. તો આ રીતે પણ તમે આને કરી શકો છો. ચલો નેક્સ્ટ છે તમારી સામે એક સિરીઝ. તો આપણે ટાઈમર ખોટો આપતા નથી બહુ. ચલો ને એક તો ટ્રાય કરો ને 20 સેકન્ડ તમને આમાં પણ આપવામાં આવે છે બરાબર કે 20 સેકન્ડમાં આનો જવાબ લાવો. બહુ સરળ એવી સિરીઝ છે. સિરીઝનો કોન્સેપ્ટ આપણે આગળ શીખી લીધો છે. તમને જોયું કે નહીં? વનમાં આપણે જોઈ લીધા કે ભાઈ સિરીઝ કેટલા ટાઈપની હોય છે અને કઈ રીતે હોય. ચાલો ટાઈમર પૂરો. હવે જોઈએ કે ભાઈ સિરીઝ શું છે. ભાઈ જો સિરીઝ છે 16 18 54 162. તો આપણે જોઈએ કે ભાઈ સિરીઝ છે એ જમ્પ મારે છે બરાબર છે. તફાવત લેવાનો થતો નથી. સિરીઝ છે એ જમ્પ મોટો જમ્પ મારે છે એટલે કે ભાઈ એનો મતલબ એમ થયો કે ભાઈ સિરીઝ કાં તો ગુણાકારમાં ચાલતી હશે બરાબર છે. તો જોઈએ કે ભાઈ 6 અને 18 તો 6 એ 18 છે એ 3 ના ઘડિયામાં છે કે ભાઈ ગુણ્યા 3 એનો મતલબ એમ થયો સિરીઝમાં ગુણ્યા 3 થાય છે. હવે જોઈએ કે 18 ને 54 તો 18 ને 54 માં જોઈએ કે 18 તેરી 54 થાય અને જો અહીંયા જોવા જાય તો 54 તેરી 162 થાય કે 3 4 12 વધી 1 3 15 ને 116 તો આ થાય છે. તો હવે આપણે આના નેક્સ્ટ સ્ટેપમાં આપણે આને ગુણ્યા 3 કરવાના હોય છે અને આને ગુણ્યા 3 નો મતલબ એમ છે ભાઈ 2 તેરી ને 6 3 6 18 નો આટલો વધી 1 3 1 3 ને 1 4 તો આપણો જવાબ રહેશે 484 બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન. આ ક્વેશ્ચન કઈક સારો આવી ગયો લાગે છે. ચાલો જોઈએ. 40 સેકન્ડ ટાઈમર સ્ટાર્ટ થાય છે. ના ઝડપથી સોલ્વ કરવું. ઓકે ચલો પ્રશ્ન છે નફાખોટ પાછો ડિસ્કાઉન્ટ ઉપર છે તો થોડુંક તમને ટફ લાગ્યો હશે બરાબર. ચલો જોઈએ કે ભાઈ પ્રશ્ન કોઈ એક વ્યક્તિ છે 25% ડિસ્કાઉન્ટ આપીને માલ વેચ્યો છતાં એને 25% નફો થયો બરાબર. જો સૌથી પહેલા તો તમને સમજાવી દઉં કે ભાઈ જો કોઈ મૂળ કિંમત હોય છે બરાબર છે. એમાંથી તમે એમાં મૂળ કિંમત કોઈ વેપારી પાસે જાઓ તો તમને કઈ એવું નહીં આપે કે ભાઈ ચલો એને 30 રૂપિયામાં વસ્તુ પડી તમને 30 માં આપે. નહીં, એ તમને એના ભાવ કહેશે પહેલા 50 રૂપિયા બરાબર છે. પછી એમ કહેશો ભાઈ કે થોડુંક ડિસ્કાઉન્ટ આપો તો એ ડિસ્કાઉન્ટ આપી દેશે તમને થોડુંક કંઈક અને તમને વસ્તુ વેચશે 40 માં બરાબર છે. તો 40 માં વસ્તુ વેચે એનો મતલબ એમ થયો કે ભાઈ એને 10 રૂપિયાનો તો તોય નફો તો થયો જ ને બરાબર છે. તો અહીંયા કઈ પ્રશ્નમાં એવું છે કે ભાઈ કોઈ વ્યક્તિ છે 25% ડિસ્કાઉન્ટ આપી દે છે કોઈ એક સંખ્યા ઉપર અને એક રકમ ઉપર અને છતાં એટલે કે ભાઈ કોઈ એક છાપેલી કિંમત હશે એમાં 25% ડિસ્કાઉન્ટ આપી દે છતાં 25% એનો નફો થાય. તો એનો મતલબ એમ છે કે ભાઈ ચલો આનો પ્રશ્ન જો આપણે કોઈ એક સંખ્યા છે ચલો માની લો એ સંખ્યા આપણે અહીંયા ધારવી પડશે બરાબર છે. અને ધારો કે એ સંખ્યા આપણે ધારીએ કે ભાઈ 25% ડિસ્કાઉન્ટ છે 100 નહીં 75 ના 25 નહીં મળે 225 25 250 150 નહીં મળે 400 ધારી લેજો 400 છે બરાબર. જો એ 400 છે
હવે 400 ની જો આપણે 25% ડિસ્કાઉન્ટ આપે એનો મતલબ શું છે કે 25% એમાંથી માઇનસ કરવામાં અને 425% થાય છે કેટલા થાય છે 25 4 100 રૂપિયા થશે બરાબર છે તો હવે આપણે જોવાનું છે કે ભાઈ આ 100 રૂપિયા છે એમાંથી બાદ કરીએ તો ભાઈ 300 રૂપિયા વધશે અને આ 300 રૂપિયા છે એ કેટલા છે 125% છે એટલે કે ભાઈ આ 300 રૂપિયા છે એ 25% નફો થાય છે એટલે એની વેલ્યુ હશે 5 નહીં સમજાય તો હું તમને સમજાવું આ જે 300% છે એ 125% કોઈ વસ્તુની મૂળ કિંમત ના હશે બરાબર છે જો કોઈ મૂળ કિંમત 100% હોય અને જો એમાં 25% નફો થાય તો એ વેલ્યુ કેટલી થઈ ગઈ 125% અને 125% એ જ કીધું છે કે જો તમને 25% ડિસ્કાઉન્ટ આપીને તો જે સંખ્યા વધે છે એ 25% એમાં નફો છે બરાબર તો 125% જો 300 હોય તો 100% આપણે કેટલા તો અહીંયા આપણે જોવાનું છે કે ભાઈ જો 125 છે 300 આપી દીધું છે ભાઈ 100% કેટલા તો અહીંયા આપણે જોઈશું ભાઈ 4 ના છેદમાં 300 એટલે ગુણ્યા 100 અને છેદમાં 125 તો આ 25 400 અને 25 5 125 અને 5 36 એટલે કે ભાઈ જે એની મૂળ કિંમત હશે 240 રૂપિયા હશે બરાબર છે સમજાઈ ગયું હવે અહીંયા એવું કહેવા માંગ્યું છે કે જો મૂળ કિંમત 240 રૂપિયા આપણે અહીંયા મળી ગઈ અને પ્રશ્ન એવો છે કે તો માલની છાપેલી કિંમત કેટલા ટકા વધારે રાખવામાં આવી હશે તો હવે આપણને પ્રશ્ન એ છે કે ભાઈ 240 રૂપિયા છે એની મૂળ કિંમત થઈ ગઈ અને જો એને કઈ કિંમત છાપી હશે અને કિંમત ડિસ્કાઉન્ટ આપણને બધાને ખબર છે કે ભાઈ કિંમત ડિસ્કાઉન્ટ છે એ છાપેલી કિંમત ઉપર જ હોય છે બરાબર છે તો હવે આ બેનો તફાવત જોઈએ મૂળ કિંમત અને છાપેલી કિંમત તો એ તફાવત છે 160 રૂપિયા તો છાપેલી કિંમત કેટલા ટકા વધારવામાં આવી છે એનો મતલબ એ છે કે ભાઈ જે 160 છે એ 240 ના કેટલા ટકા છે પ્રશ્ન કંઈક આવો છે કે ભાઈ મૂળ કિંમતના કેટલા ટકા વધારવાથી જે છાપેલી કિંમત મળે તો 160 વધારે મૂળ કિંમતમાં બરાબર તો આપણને 60 એક છાપેલી કિંમત મળે છે બરાબર છે પણ આપણને અહીંયા ટકામાં પૂછ્યું કે ભાઈ 160 થી કેટલા ટકા છે 240 ના તો 160 એના છેદમાં 240 અને એને ગુણ્યા 100 આ પ્રકારનો કંઈક આપણો પ્રશ્નનો જવાબ આવશે અને 8 2 16 એટલે કે 20 અને 8 તેરી 24 એટલે કે 200 ના છેદમાં 3 અને એનો જવાબ આવશે 60 ઓકે 100 ના છેદમાં 3 એટલે કે 66/3 66% વધારીને છાપેલી કિંમત હશે બરાબર ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે તો ટાઈમર સ્ટાર્ટ થાય છે now કે તો આ એક તમારા માટે મે બી નવો લેક્ચર અથવા તો નવો પ્રશ્ન હોઈ શકે છે બરાબર તો ચલો જલ્દીથી સોલ્વ કરો 40 સેકન્ડ છે 14 સેકન્ડ વેચી છે બરાબર છે તો શું છે રકમ જોઈએ ચલો ઓકે તો ટાઈમર સમાપ્ત થાય છે ચલો જોઈએ પ્રશ્ન આ છે મિત્રો અને આપણે તમે ગુણોત્તરના પ્રમાણનો પ્રશ્ન કહી શકો છો બરાબર છે થોડુંક એવું ટ્રિકી છે ક્વેશ્ચન અને સમજવું હોય તો ચલો જોઈએ કે ભાઈ જો એક પર્સ છે એમાં સિક્કા રાખેલા છે 1 રૂપિયો 2 રૂપિયો અને 5 રૂપિયો પહેલા તો તમારે આનો પહેલો સિક્કો પડશે ભાઈ ચલો કોઈ વ્યક્તિ પાસે 5000 રૂપિયા છે બરાબર છે સાંભળજો ધ્યાનથી ચાલો હું એમ કહું કે એની પાસે 5000 રૂપિયા છે એમાં એની પાસે 50 ની નોટો પણ છે 100 ની નોટો પણ છે અને 200 ની નોટ પણ છે આ છે નોટ છે યાદ રાખજો નોટની કિંમત છે બરાબર છે કેટલી નોટ છે એ નથી ખબર આપણને હવે આપણે એમ કહેવા માંગીએ કે ભાઈ 200 ની નોટ છે એ ચાલો માની લો કે 30 છે હા માની લો કે 30 200 ની નોટ છે એ નોટની 200 ની નોટ છે એ 30 છે
આ દાખલો પહેલા તમે આ સમજો, બરાબર છે. 100 ની નોટ છે એ કેટલી હશે? ચલો માની લો 40 છે. અને 50 ની નોટ છે એ કેટલી હશે? તમે મને કહો, તમે મને આ આન્સર આપો કેટલી હશે. તો તમે આને કઈ રીતે ગણશો? ભાઈ જો આપણે શું કરીએ, ત્યારે આપણે ગણીએ ત્યારે 200 ની નોટ છે એ 30 છે, તો એની કિંમત શું થઈ જશે? ચલો જણાવો. 2 3 ને 6 6 તો આ થઈ ગયા. ના 200 ની નોટ ને આપણે સમજો કે ભાઈ 15 છે એવું માની લો. અહીંયા આવડી એક બરાબર, હા 15 ધારી લો. તો તમે કહેશો ભાઈ 15 એને ગુણ્યા 200 કરો તો તમને આનો જવાબ મળશે કે ભાઈ 3000 છે. એવી જ રીતે 100 એને ગુણ્યા 40, આપણે શું માનીને ચાલ્યા 40 ક્યાંથી? 10 માનો. ઓકે, થોડુંક રકમ લેવામાં ભૂલ થઈ, નોટ લેવામાં, નોટની સંખ્યા, બરાબર છે. ઓકે, તો આને હવે ધારી લો કે ભાઈ, તો આપણે અહીંયા જોઈએ કે 100 ની નોટ 10 હોય તો ટોટલ વેલ્યુ કેટલી થઈ જશે? 1000. આ બે જો 3000 ને 1000 એટલે કે ભાઈ ટોટલ 4000 રૂપિયા તો આપણને મળી ગયા. તો 50 ની નોટો કેટલી હશે બાકી? 1000 રૂપિયાની બાકી હશે ને. અને જો 1000 રૂપિયાની નોટો બાકી હોય અને બધી નોટો 50 ની હોય તો કેટલી નોટો હશે? 1000 ભાગ્યા 50 કરો તો જવાબ આવશે 20, બરાબર છે. તો આ તમને સમજાઈ ગયું કે ભાઈ જો કોઈ વ્યક્તિ પાસે છે 5000 રૂપિયા છે, બરાબર છે, અને એની પાસે જો આ વસ્તુ સમજવી થોડીક ઈઝી છે. જો ભાઈ 5000 રૂપિયા છે એ વ્યક્તિ પાસે, એની પાસે 200 ની નોટ છે, તો બધા ભાઈ 100 ની નોટ છે એની પાસે, અને એ ભાઈ પાસે 50 ની નોટ પણ છે, બરાબર છે. હવે આપણે એને કીધું કે ભાઈ જો એની પાસે 15 નોટ છે એ 200 ની નોટ છે, એની પાસે ટોટલ 200 વાળી કેટલા રૂપિયા થઈ જશે? 3000, બરાબર છે. અને 100 ની નોટ છે એ 10 છે, તો એની પાસે 100 વાળા નોટ કેટલા રૂપિયા થઈ જશે? 1000. તો એ બે થઈને 4000 રૂપિયા જો થઈ જાય, બરાબર છે, જે અહીંયા થઈ ગયા છે, બરાબર કે ભાઈ આ 4000 રૂપિયા એને મળી ગયા. તો હવે 1000 રૂપિયા બાકી હશે, અને એ 1000 રૂપિયા કેટલે હશે? 50 ની નોટો હશે. તો 1000 રૂપિયાની 50 ની નોટો એટલે કેટલી થાય? 20 નોટો થાય, બરાબર છે કે ભાઈ 20 નોટો છે એ 50 ની રહે એમ. તો હવે એ જ પ્રમાણે આપણે જોવા જઈએ તો અહીંયા જોઈશું આપણે કે ભાઈ આપણને પ્રશ્ન એવો છે કે ભાઈ એક પર્સમાં 1 2 અને 5 રૂપિયાના સિક્કા છે. જેમ આપણે અહીંયા નોટનો પ્રશ્ન કર્યો એ જ રીતે આપણે અહીંયા સિક્કાનો પ્રશ્ન છે કે ભાઈ જો 1 2 અને 5, હવે આપણને અહીંયા આપણે સંખ્યા હતી કે ભાઈ 10 અને 15, પણ આપણને અહીંયા રેશિયો એટલે કે ભાઈ પ્રમાણમાં આપેલી છે સંખ્યા, ડાયરેક્ટ સંખ્યા આપેલી નથી. તો એનું પ્રમાણ કેવું છે? ભાઈ 2:3:4, બરાબર છે. અને આની રકમ આપી દીધી છે આપણને ₹840, કે ભાઈ એની પાસે 840 રૂપિયા છે, બરાબર છે. હવે આને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ? જો આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે પણ આપણને ગુણોત્તર આપવામાં આવેલો હોય ત્યારે એને આપણે કોઈ એવી સંખ્યામાં x ધારી અને એને ગુણોત્તરને સંખ્યામાં રૂપાંતર કરી શકીએ. ભાઈ ચલો આ છે એ સંખ્યા 2x ધારી લો, આ થઈ ગઈ 3x થઈ ગઈ, આ થઈ ગઈ 4x થઈ ગઈ, બરાબર છે. તો હવે જોઈએ આપણે કે ભાઈ જો 1 છે 1 રૂપિયાની છે એને ગુણ્યા કેટલી નોટ છે? 2x એટલી નોટ છે, એને વત્તા આપણે અહીંયા કરતા હતા કે ભાઈ 3000 ને 2 1 4000 થઈ ગયા, અને પછી 1000 વધ્યા. તો એવી જ રીતે અહીંયા થશે કે ભાઈ 2 રૂપિયાનો સિક્કો છે, આ 1 રૂપિયાનો સિક્કો છે, અને 2x જેટલી સંખ્યા છે કે ભાઈ 1 રૂપિયાના 2x સિક્કા છે, તો એની વેલ્યુ થઈ જશે એને વત્તા 2 રૂપિયાના જેટલા સિક્કા છે એને ગુણ્યા 2x કરો 3x, બરાબર, કેમ કે એમાં 3x સિક્કા છે. અને 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 4x, તો એને ગુણ્યા 4x. તો આ પ્રકારે તમારું કંઈક રૂપિયા થઈ ગયા અને એની વેલ્યુ થઈ જશે 840, બરાબર. તો અહીંયા જોઈએ કે ભાઈ 2x એને ગુણ્યા 1 એટલે 2x થઈ જશે, પછી 3x ગુણ્યા 2 એટલે કે ભાઈ 2 થઈ જશે 6, તો 6x થઈ જશે 6x, અને એની સાથે જોઈએ કે 5 ગુણ્યા 4 એટલે કે ભાઈ 5 4 20x, બરાબર. તો આ પ્રકારે તમારું કંઈક 840 જેટલો જવાબ આવે કે ભાઈ સરવાળો, બરાબર છે. હવે જોવાનું છે કે ભાઈ આ ત્રણેયનો સરવાળો કે ભાઈ 2 ને 6 8 8 ને 20 28x, બરાબર. આપણો જવાબ છે 840 રૂપિયા, બરાબર છે. તો હવે x ની વેલ્યુ આપણને મળી જશે 840 અને એના છેદમાં 28, બરાબર છે. તો
28 1 28 56 28 23 24 ઓકે તો જવાબ આપણો આવી જશે 28 23 84 એટલે કે ભાઈ 30 તો x ની વેલ્યુ મળી ગઈ આપણને 30 બરાબર છે તો હવે આપણે જોવાનું છે કે ભાઈ ટોટલ 5 રૂપિયાના સિક્કાની 5 રૂપિયાના કેટલા સિક્કા છે 5 રૂપિયા આપણે કેટલા સિક્કા લેતા 4x અને જો x ની વેલ્યુ છે એ 30 છે તો 4x ની વેલ્યુ કેટલી થઈ જશે 4 એને ગુણ્યા 30 તો જવાબ આવશે આપણો 120 બરાબર છે આઈ હોપ કે હવે તમને સમજાઈ ગયું કે ભાઈ આ પ્રકારનો પ્રશ્ન જો મોટા ભાગના ટ્રીક બહુ ઈઝી તો હોય છે પણ તમારે આજે એટલું ધ્યાન રાખવાનું હોય છે કે ભાઈ જ્યારે તમને સિક્કા પૂછવામાં આવે અથવા તો અહીંયા ક્યારેક આપણને આ જે સિક્કાની સંખ્યા છે બરાબર છે એની જગ્યાએ તમને ક્યારેક રકમ આપી દેવામાં આવશે ભાઈ કે ભાઈ 1 રૂપિયાના છે 10 રૂપિયા છે ત્યારે તમારે શું કરવાનું રહેશે ત્યારે તમારે એ કરવાનું છે ભાઈ 10 એને ભાગ્યા તમારે જે સિક્કાની જે રકમ છે એ કરવી પડશે બરાબર છે તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું બરાબર છે એટલું તો સરળ થોડુંક એવું ટ્રિકી છે પણ સરળ છે ચાલો જોઈએ નેક્સ્ટ માટે તમારી પાસે છે સરેરાશ ચેપ્ટર બરાબર છે આ સરેરાશનું છે તો આપણે ડાયરેક્ટ અહીંયા ગણી લઈએ છીએ આપણે એક આગળનો એક પ્રશ્ન સમજાવી ચૂક્યા છે પહેલા જ કે પ્રશ્ન છે કે ભાઈ જો 5 છોકરાઓની સરેરાશની ઊંચાઈ છે 150 છે બરાબર છે ખ્યાલ છે 5 છોકરાઓની જો એક નવા ઊંચાઈ ઉમેરતા સરેરાશ છે 2 સેન્ટીમીટર વધી જાય તો નવા છોકરાની ઊંચાઈ જો આ પ્રકારનો પ્રશ્ન કે ભાઈ જો નવો એક છોકરો ઉમેરવામાં આવે એટલે ભાઈ 6 સંખ્યા થઈ જશે ટોટલ અને સરેરાશ કેટલી થઈ જશે 2 વધી જશે એટલે 152 થઈ જશે બરાબર છે આનો આ રકમ આપેલું છે હવે આપણે અહીંયા જોવા જઈએ તો આપણે બે પ્રકારે એનું સોલ્વ કરી શકીએ જો તમારે બેઝિક મેથડ થી જવું હોય તો 152 એને ગુણ્યા 6 કરો એટલે કે આ 6 છોકરાની સંખ્યા થઈ જશે એને માઈનસ 150 એને ગુણ્યા 5 એટલે કે ભાઈ 6 સંખ્યાનો સરવાળો થઈ જશે 6 છોકરાની ઉંમરનો સરવાળો અને માઈનસ 5 છોકરાની ઉંમરનો સરવાળો તો તમને છઠ્ઠા છોકરાની ઉંમર મળી જશે બરાબર છે તો આને આપણે જોઈએ કે 6 2 12 અને 6 35 3 માંથી 6 3 9 અને એને માઈનસ 15 55 એટલે કે 750 બરાબર છે તો નવી જે સંખ્યા છે 152 152 6 35 ને 31 ઓકે 162 થઈ ગયું બરાબર છે ઓકે સમજાઈ તો આ પ્રકારે તમને મળી જાય છઠ્ઠા છોકરાની સરેરાશ ઊંચાઈ બરાબર પણ જો હવે આપણે આને થોડુંક એવું શોર્ટકટમાં કરવું હોય તો હવે સમજો કે ભાઈ જો 5 છોકરાઓ છે અને છઠ્ઠો છોકરો ઉમેરવામાં આવે અને સરેરાશમાં કેટલા 6 એ 6 માં કેટલો વધારો થાય 2 નો વધારો થાય તો 2 ગુણ્યા જેટલો વધારો થાય એને ગુણ્યા જે નવો છોકરો ટોટલ કુલ સંખ્યા એટલો ગુણાકાર કરી લો એટલે તમારો જવાબ આવશે 12 હવે આ 12 છે ટોટલ થી 150 કરતા 12 વધારે છે એનો આ 12 નો મતલબ એવો છે કે ભાઈ જો પહેલી સરેરાશ હતી 150 એને વત્તા 12 તમારે કરવાનું કે ભાઈ 150 માં છે એ 150 કરતા 12 જેટલો વધારે હશે ત્યારે બધા છોકરાની સરેરાશમાં થોડો 2 જેટલો વધારો થાય તો ટોટલ આપણો અહીંયા આન્સર આવી જશે 165 તો તમારે જ્યારે આવો એક છોકરો વધારીને જ્યારે સરેરાશમાં વધારો થાય તો તમારે જે છેલ્લી સંખ્યા છે એટલે કે જેટલી ટોટલ કુલ સંખ્યા વધે એને ગુણ્યા જેટલો વધારો થાય એટલો બરાબર કે ભાઈ 6 છોકરા થઈ ગયા તો 6 છોકરા એને ગુણ્યા સરેરાશમાં 2 નો વધારો એટલે કે 12 અને આ 12 ને તમે જે જૂની સરેરાશ છે એટલે કે ભાઈ પહેલી સરેરાશ જે આપેલી છે વધારા હોય પહેલાની એમાં તમે એડ કરો એટલે છઠ્ઠા કોઈ વ્યક્તિની ઊંચાઈ અથવા તો ઉંમર આવી જાય બરાબર ચલો આ પ્રશ્ન જોઈએ હવે આપણે ટાઈમમાં થોડો ટાઈમ ઓછો છે આપણે તો ફટાફટ સોલ્વ કરીશું 2x છે તો 2x + 3y = 24 છે તો હવે આને આપણે જોવા જઈએ કે ભાઈ અને અહીંયા આપેલું છે કે ભાઈ 3x - y = 14 આપણે કંઈક વધારે સમજાવી દીધું મને એવું લાગે ટાઈમ બહુ વધારે જતો રહ્યો ઓકે
તો 2x + 3 હોય તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ અહીંયાથી આપણને મળી જશે y ની કિંમત કે ભાઈ y ને જો આ બાજુ લઈ જવામાં આવે અને 14 ને આ બાજુ તો y બરાબર થઈ જશે 3x - 14 અને આ y ની કિંમત છે એ આપણે અહીંયા 3y માં મૂકી દઈશું કે ભાઈ 2x + 3 કૌંસમાં y ની કિંમત છે 3x - 14 બરાબર 24 બરાબર. તો હવે આપણે અહીંયા જોઈશું કે ભાઈ 2x as it is પ્લસ 3 નો 3x સાથે ગુણાકાર એટલે 9x 9x અને આ 3 નો 14 સાથે ગુણાકાર એટલે કે ભાઈ 42 પણ નિશાની આવશે બાદબાકી બરાબર છે 42 અને એને ગુણ્યા બરાબર 24 બરાબર છે. તો હવે આ 42 આ બાજુ જશે તો 42 ને 24 ટોટલ થઈ જશે 66 બરાબર છે. આ બાજુ જશે આ બાજુ નેગેટિવમાં છે આ બાજુ જશે એટલે પોઝિટિવ થશે બંને મતલબ સરવાળો થશે બરાબર બાદબાકીમાં છે તો આગળ જતા સરવાળો. હવે આપણે જોઈએ કે ભાઈ આ બેનો સરવાળો 11x 11x અને 11x ની વેલ્યુ 66 હોય તો x ની વેલ્યુ તમને ચોખ્ખી દેખાય છે 6 બરાબર છે ને બરાબર છે. જો x ની વેલ્યુ 6 હશે તો આપણે y ની વેલ્યુ શોધવાની હોય તો 3 અને અહીંયા આપણે આ એમાં x ની વેલ્યુ 6 મૂકી દઈએ તો -14 હવે આપણો જવાબ આવશે 18 - 14 એટલે કે ભાઈ 4 તો y બરાબર 4 અને x બરાબર 6. ચાલો હવે છે નેક્સ્ટ ઓકે તો આ તો બહુ સરળ છે સરેરાશ એટલે કે ગુણોત્તરના પ્રમાણ ચેપ્ટરનો પ્રશ્ન છે. ચાલો જોઈએ ભાઈ કે ભાઈ a b અને c છે નમૂનો 2 છે 3 છે 5 છે એનું પ્રમાણ છે ગુણોત્તરના પ્રમાણ છે. કુલ છે 2000 છે તો આમાં કઈ બીજું બહુ સરળ કરવાનું હોતું નથી બેઝિક મેથડ થી જોવા જાવ તો એવું થઈ ગયું 2 ને 3 5 5 ને 5 10 તો આને આપણે તમે 2x તરીકે પણ લઈ શકો છો બરાબર છે 2x 3x અને એનો મતલબ એમ છે કે a બરાબર 2x લઈ શકો b બરાબર 3x અને c બરાબર 5x બરાબર છે. તો હવે જોવા જઈએ કે ભાઈ a બરાબર આ ત્રણેયનો સરવાળો છે 2000 છે એટલે કે ભાઈ 2x + 3x + 5x બરાબર 2000 તો મતલબ 10x બરાબર 2000 x બરાબર 200 આપણને પૂછવામાં આવ્યું છે શું હોય તો b નો હિસ્સો તો b બરાબર છે 3x તો x ની વેલ્યુ 200 તો 3x ની વેલ્યુ 200 બરાબર છે અને એ જ વેલ્યુ થઈ ગઈ b બરાબર છે તો આપણો જવાબ અહીંયા આવશે 600 બરાબર. ચલો નેક્સ્ટ ફટાફટ આપણે 15 જ ક્વેશ્ચન સોલ્વ કર્યા બહુ તમારો સમય કટોકટ થઈ જશે. એક ટ્રેન જે 72 કિલોમીટર/h ની ઝડપે દોડે છે અને 540 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે? જો બહુ જ સરળ છે કે ભાઈ 540 ના છેદમાં 72 આ તો બહુ સરળ ક્વેશ્ચન હતો અંતરના છેદમાં ઝડપ બસ તો આપણને મળી ગયો સમય. અને અહીં જોવા જઈએ 18 4 72 અને 18 53 બરાબર છે તો 18 ઉડી ગયા અને 30 ના છેદમાં 4 એટલે કે 15 ના છેદમાં 2 એટલે કે ભાઈ 7.5 કલાક. આ તો બહુ ઈઝી ક્વેશ્ચન હતો આમાં તો તમને મારે કઈ કેવું જ ના પડે એટલો તો તમે હોશિયાર છો બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ભાઈ એક ઘડિયાળ છે 8% નુકસાન હોય છે જો તે 110 વધારે વેચાય તો 2% નફો. ઓકે તો જો 8% નુકસાનમાં વેચાય તો વેચાણ કિંમત કેટલી હશે 92% બરાબર છે ને આપણે પહેલા પણ શીખી આગળના દાખલા તો ભાઈ જો 8% નુકસાન થાય તો વેચાણ કિંમત હશે 92% અને મૂળ કિંમત હશે 16%. પણ એને એવું કીધું કે જો 110 રૂપિયાથી વધારે વેચવામાં આવે તો 2% નફો થાય અને 2% નફો એટલે એનો મતલબ એમ છે કે ભાઈ વેચાણ કિંમત આની કેટલી થશે નફાવાળીમાં 102% કેમ કે ભાઈ નફો કેટલો છે નફો છે 2% છે તો જેની વેચાણ કિંમત 102% માં વેચી હશે કોઈ મૂળ કિંમત છે જો 100 હોય અને 2% નફો લે તો એની વેચાણ કિંમત થઈ જશે 102 અને
રકમમાં એવું કીધું છે કે ભાઈ જો 92% હતી, જો 92% વેચે અને જો એમાં 110 રૂપિયા ઉમેરવામાં આવે તો 102% એ વેલ્યુ થઈ જાય, એટલે કે ભાઈ બેનો ટકાનો તફાવત તમે જુઓ કે ભાઈ 102% માઇનસ 92% બરાબર 110 રૂપિયા થયા, બરાબર છે. આટલું તમને સમજાઈ ગયું હોય કે ભાઈ આમાં ફક્ત એટલું કરવાનું હોય છે કે ભાઈ જો જેટલાનું નુકસાન થયું, સૌથી પહેલા નુકસાન વેચે તો એની વેચાણ કિંમત ગોતવાની જે તમને મળી જાય 92, પછી જેટલો ફાયદો થયો એટલી, અને બેનો તફાવત લ્યો કે ભાઈ 92% અને 102%, તો 10% ની વેલ્યુ તમને મળી જશે 110 રૂપિયા. તો આપણે અહીંયા ગોતવાની છે ખરીદ કિંમત. ખરીદ કિંમત છે આપણી પાસે 100%, તો 100% ની વેલ્યુ કેટલી થઈ જશે 110 અને 1100 રૂપિયા આપણી કિંમત થઈ જશે, બરાબર. ઓકે ચલો, આ તો આ બહુ સરળ ક્વેશ્ચન હતો, થોડોક એવો ટ્રિકી, મતલબ કે આનો કોન્સેપ્ટ એવો હતો કે ભાઈ બેનો તફાવત લેવાનું તમને યાદ આવવું જોઈએ કે ભાઈ જો એટલું નુકસાન થયું છે, હવે એનો કંઈક ભાવમાં વધારો કરવાથી એટલો નફો થાય, તો બેનું નુકસાન જેટલી બેનો તફાવત હશે એટલી જ ભાવમાં વધારો હશે, બરાબર. ચલો બ્લડ રિલેશનનો પ્રશ્ન છે આપણી સામે આવી ગયો છે, તો ચાલો જોઈએ. P અને Q, P એ Q નો ભાઈ છે, બરાબર છે, એટલે કે ભાઈ P છે એ ભાઈ છે, અને આપણે અહીંયા જોઈએ કે પહેલા પણ કે આપણે પુરુષને સ્ક્વેર વડે દર્શાવે છે અને સ્ત્રી છે એને સર્કલ વડે, બરાબર છે. તો P છે એ ભાઈ છે કોનો છે Q નો, એટલે બંને એક જ પેટીમાં હશે, બરાબર છે. હવે જોઈએ કે ભાઈ Q એ R ની બેન છે, એટલે ભાઈ Q છે એ બેન થઈ ગઈ, તો કોની R ની, તો Q છે એ સ્ત્રી થઈ ગઈ. હવે R એ S નો પિતા છે, કે ભાઈ R છે એ પિતા છે, એનો મતલબ એમ કે ભાઈ પુરુષ હશે, અને કોનો પિતા છે S નો. S વિશે આપણને કઈ અહીંયા માહિતી આપવામાં હજી આવી નથી, બરાબર છે. હવે એમ કીધું છે કે ભાઈ S એ T નો ભાઈ છે, શું કીધું છે S એ T નો ભાઈ છે, S છે એ ભાઈ છે કોનો T નો, તો P અને T નો સંબંધ શું, તો અહીંયા આપણી પાસે ઓપ્શન નથી, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે ઓપ્શન જરૂરથી લઈ આવશું આ પ્રકારના પ્રશ્નો માટે. બાકી ઓપ્શન હું એટલા માટે નથી લાવ્યો કે ભાઈ તમને ખ્યાલ આવે, તમે જાતે ગણો અને તમારી પ્રેક્ટિસ થાય, બરાબર. તો T અને P અહીંયા જો ભત્રીજી હોય તો કાકા ભત્રીજી, અને જો પુરુષ હોય તો કાકા ભત્રીજી, બરાબર છે. આ બે ઓપ્શન તમારી સામે હોય છે, તો આ બે પ્રકારના પ્રશ્નો, આ બે પ્રકારના જવાબ તમારે આવી શકે છે, બરાબર. ચાલો જોઈએ નેક્સ્ટ. બધા વિદ્યાર્થી ખેલાડી છે, ઓકે. આ છે તમારી પાસે સિલોગિઝમ, આજે કંઈક નવું આવી ગયું છે, ઓકે. બધા વિદ્યાર્થીઓ ખેલાડી છે, સમજો. આનો વેન ડાયાગ્રામ તમને આવડતો હશે, મારા ખ્યાલ પ્રમાણે જો તો વેન ડાયાગ્રામ જો વેન ડાયાગ્રામ બહુ સરળ હોય છે. અહીંયા આપણે જોવા જઈએ એવું કહેવામાં કે બધા વિદ્યાર્થી છે ખેલાડી છે, એનો મતલબ એમ થયો બધા વિદ્યાર્થીઓ છે એ ખેલાડીના સર્કલની અંદર હશે, અને બરાબર છે, અને એવું કહેવામાં આવે છે કે ભાઈ બધા વિદ્યાર્થી બુદ્ધિશાળી છે, ઓકે. આપણે આને શોર્ટમાં લખીએ, આ બહુ બધા મોક થઈ જશે. આ થઈ ગયું વિદ્યાર્થી, આ થઈ ગયું ખેલાડી, અને એની જ અંદર છે કે ભાઈ એની અંદર કે બહાર એ તમે ના કહી શકો, પણ આ છે બુદ્ધિશાળી. તો બધા વિદ્યાર્થી, બધા ખેલાડી બુદ્ધિશાળી છે, ઓકે. અને આ ખેલાડી અને આ બુદ્ધિશાળી, અને આ સ્કીપ કરી દીધું, બરાબર છે, બુદ્ધિશાળી, બરાબર છે. તો હવે આપણી પાસે કન્ક્લુઝન એવું છે કે ભાઈ બધા વિદ્યાર્થી બુદ્ધિશાળી છે, સાચું કે ખોટું. તો જો વેન ડાયાગ્રામમાં જોવા જઈએ તો ભાઈ બધા વિદ્યાર્થીઓ છે બુદ્ધિશાળીની અંદર કવર થઈ જાય છે અને બધા થાય છે, તો આપણો આ છે સાચું રહેશે, બરાબર છે. તો અહીંયા આપણે જવાબ લખી દઈશું સાચું, બરાબર. ચાલો નેક્સ્ટ. એક ઘડિયાળ છે 7:20 બતાવે છે, તો કલાકની મિનિટ કાંટા વચ્ચેનો કોણ, ઓકે. આપણે બધાને ખ્યાલ છે, આપણે લાસ્ટ ટાઈમ પણ શીખી ગયા કે જો 12 1 2 3
4 5 6 7 8 9 10 અને 11 બરાબર છે। હવે જે 7 વાગી ગયા એટલે ભાઈ 7 હશે અને 20 ઉપર કાંટો હશે બરાબર છે એટલે મિનિટ કાંટો 7 ની આગળ હશે અને 20 ઉપર હશે બરાબર છે। તો હવે આપણે જોઈએ કે ભાઈ 20 20 3 જેટલો કોણ હશે। આ 3 ભાગ તો થઈ ગયા। કાલે આપણે શીખી ગયા કે ભાઈ એક ભાગની વેલ્યુ છે 30% હશે બરાબર। પણ આ જે કલાક કાંટો છે થોડોક એવો આગળ હશે। કેટલો આગળ હશે કે ભાઈ છે એ 60 નો 20 એટલે ભાઈ 30% આગળ હશે બરાબર છે। 30% એટલે કે ભાઈ ત્રીજો ભાગ આગળ હશે અને 30 ને આ બે વચ્ચે નો ત્રીજો ભાગ 30 નો ખૂણો હોય છે અને 30 નો ત્રીજો ભાગ એટલે ભાઈ 10 અંશ જેટલો આગળ હશે। તો હવે આપણે જોઈએ કે ભાઈ 3 ભાગ છે એ ટોટલ થઈ ગયા 90 અંશ અને બીજો 10 અંશ એટલે કે ભાઈ ટોટલ થઈ ગયો તમારો 100 અંશ જેટલો ખૂણો હશે। સમજાઈ ગયું? જો ન સમજાયું હોય તો હું તમને હજી એકવાર સમજાવી દઉં કે ભાઈ ઘડિયાળ છે 360 ડિગ્રીમાં હોય છે બરાબર છે અને એમાં જો 12 ભાગ પડે છે આપણે આને ગણવા જાય કે 1 કલાક વચ્ચેનો ભાગ તો એમાં આપણે ગણવા જાય કે ભાઈ આ એક ભાગ થઈ ગયો આ એક ભાગ થઈ ગયો આ એક ભાગ એવી રીતે 12 ભાગ પડે છે અને જે 12 ભાગ એટલે કે એક ભાગનો ખૂણો ગણવા જાય તો એને 12 ભાગમાં આપણે ડિવાઈડ કરીએ આપણે તો એક ભાગનો ખૂણો થાય છે 30 અંશ થાય છે બરાબર છે। હવે આપણે અહીં જોવાનું છે કે ભાઈ 7 ને 20 વાગે ત્યારે કેટલા ભાગ આ બેની વચ્ચે હશે તો આ બંનેની વચ્ચે હશે એ હશે કે ભાઈ 7 થી થોડોક આગળ હશે એટલે કે તમારે આ 3 ભાગ તો કમ્પ્લીટ થઈ ગયા કે ભાઈ 1 2 અને 3 ભાગ તો આ 3 ભાગનો ખૂણો તો તમારી પાસે થઈ ગયો 90 બરાબર છે પ્લસ આનો ત્રીજો ભાગ હશે કેમ તો કે 20 મિનિટ છે એ 60 નો કેટલામો ભાગ છે ત્રીજો ભાગ તો આ 30 અંશનો ખૂણો હશે એનો ત્રીજો ભાગ અંશ હશે એટલો જ એક કલાકનો કાંટો આગળ હશે એટલે કે ભાઈ ત્રીજો ભાગ કેવો હોય 30 નો તો એ 10 અંશ હશે અને એ પ્રમાણે આપણે આન્સર જોવા જાય તો આપણો આન્સર આવશે 100 અંશ બરાબર છે। ચાલો આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હશે। ઘડિયાળ વાળો પ્રશ્ન તો બહુ ઈઝી હોય છે બરાબર છે। ઓકે તો આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન હા છેલ્લો ક્વેશ્ચન છે તો ચલો જોઈએ કે ભાઈ જો 5 14 29 50 અને 77 તો નેક્સ્ટ શું જો કોઈ જમ્પ નથી મારતી એટલે કે ભાઈ તફાવત લઈને પણ તમે આને સોલ્વ કરી શકો છો અને જો તફાવત જોવા જઈએ તો તફાવત કેવો છે શું છે 5 અને 14 તો 9 નો તફાવત 14 અને 29 તો 15 નો તફાવત અને 29 ને 50 એટલે કે 21 નો તફાવત અને 21 અને 8 એટલે ભાઈ 27 નો તફાવત જો અહીંયાથી તમને ખબર નહીં પડે કે ભાઈ આ સંખ્યાઓ શું છે પણ હવે આપણે જોવા જઈશું કે આનો જો ડબલ ડિફરન્સ એટલે કે બેજી વાર તફાવત લેવા જઈએ ત્યારે આપણને આનો આન્સર મળશે બરાબર છે તો બીજી વાર તફાવત લેવા જઈએ ત્યારે જોઈએ કે ભાઈ આમાં 6 નો 6 વધી જાય છે આમાં પણ 15 ને 21 નો તફાવત 6 અને 27 ને 21 નો તફાવત 6 એટલે કોઈ તમારી સિરીઝ છે ડબલ ડિફરન્સ લઈને ચાલે છે તો સૌથી પહેલા તો અહીંયા ડિફરન્સ આવશે કે ભાઈ તમારે કેટલાનો કરવો પડશે કે 27 ને 6 7 ને 6 13 તો 33 બરાબર છે 27 ને 6 33 થઈ ગયા હવે 33 નો તફાવત જો તમે 177 હારે કરો એટલે તમારો જવાબ આવશે 110 આ તમારો ફાઇનલ આન્સર રહેવાનો છે બરાબર છે ત્યારે પણ તમારો તફાવત બહુ જ સિરીઝ નોર્મલ રીતે બહુ વધારે જમ્પ ના કરતી હોય તો તમે આ રીતે એને સોલ્વ કરી શકો છો તફાવત લ્યો અને જો તમને તફાવત ના સમજાય તો તમે બીજી વખત તફાવત લ્યો જેથી તમને મોટા ભાગની સિરીઝનો તમારો જવાબ આવી જશે બરાબર છે ચલો તો આ હતો આપણો આજનો લેક્ચર તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે ભાઈ આજનો લેક્ચર કેવો લાગ્યો અને જો કંઈ સુધારા કરવા હોય તો તમે મને એ પણ જરૂરથી જણાવજો બરાબર છે બાકી તમે જો આપણી ચેનલ ઉપર શોર્ટ સિરીઝ પણ ચાલુ થઈ ગઈ છે સીસીમાં પૂછાયેલા પ્રશ્નો અને રેવન્યુ તલાટી માટે ખાસ કરીને એક્ઝામ લક્ષી પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરીએ છીએ 2 મિનિટનો સમય લાગે છે પણ તમને એમાં મોટા ભાગે કોન્સેપ્ટ પણ શીખવાડવામાં આવે છે કે ભાઈ કોન્સેપ્ટ બેઝ
પ્રશ્ન એવા પ્રશ્ન લઉં છું જે કોન્સેપ્ટ બેઝ હોય, બરાબર. કોઈ શોર્ટકટ તમને શીખવાડતો નથી કે ભાઈ શોર્ટકટના નામે હું વ્યૂઝ લેવા માંગતો નથી, જે તમને પરીક્ષામાં ક્યારેય કામ નહીં આવે, બરાબર. તો બસ આ તો ચલો જોઈએ હવે નેક્સ્ટ કે ભાઈ શું છે આપણી પાસે. તો આપણી પાસે છે ભાઈ કે ભાઈ જો ફ્રી પીડીએફ છે, પ્રેક્ટિસ પીડીએફ જે આપણે જે આપીએ છીએ ટેલિગ્રામ ચેનલમાં આપીએ છીએ, બરાબર છે. પ્રેક્ટિસ પીડીએફ જે આપણી આ લેક્ચરની પીડીએફ અને બીજી પ્રેક્ટિસ પીડીએફ બંને પીડીએફો આપણે ટેલિગ્રામ ચેનલ પર આપે છે, તો એ જરૂરથી જોઈન કરી લેજો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જરૂરથી મળી જશે, અને જો ડિસ્ક્રિપ્શનમાં નહીં હોય જ હશે, બરાબર છે, આપણી બાયોમાં પણ છે, અને હું કમેન્ટમાં પિન પણ કરી દઈશ, બરાબર. પછી કે ભાઈ સબસ્ક્રિપ્શન આ તો તમારે જરૂરથી કરવું પડશે મારા ભાઈ. સબસ્ક્રાઇબ જરૂરથી ચેનલને કરજો, અને જો આપણા સબસ્ક્રાઇબ છે અત્યારે તો આપણી પાસે બહુ કંઈ છે જ નહીં સબસ્ક્રાઇબર. જો 50 સબસ્ક્રાઇબર થઈ ગયા તો આપણે આ જ લેક્ચર છે લાઈવ લેવાના ચાલુ કરી દઈશું, બરાબર છે. અત્યારે આપણે લાઈવ નથી લઈ શકતા, એનું મુખ્ય કારણ આ પણ છે કે 50 સબસ્ક્રાઇબર નથી આપણી પાસે અત્યારે, બરાબર છે. ઓકે, ચલો, આઈ હોપ કે આ સેશન તમને બહુ જોરદાર લાગ્યું હોય, બરાબર છે. અને આવી રીતે આપણે આ સેશન ચાલુ રાખવાના છીએ. તો કાલે મળીએ મોક નંબર 3 માં, બરાબર છે. મોક નંબર 3, ચલો. અને બાકી તો બીજું બસ આટલું. તમે મને રિવ્યુ જરૂર આપજો કમેન્ટ બોક્સમાં, બરાબર છે. અને ખાસ બહુ જ હા એક વાત કે ભાઈ બહુ વધારે દિવસો બચ્યા નથી, બરાબર છે. તો બંને એટલી મહેનત કરી લેજો, બરાબર. બાકી મળીએ નેક્સ્ટ કાલે. ચલો, થેન્ક યુ સો મચ વિડીયોને અહીંયા સુધી જોવા માટે. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.